હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે આ એકદમ ચીઝી એવા ચીઝ બોલ બનાવીને તૈયાર કરીશું ફ્રેન્ડ્સ. રેસ્ટોરન્ટમાં આપણે બહુ પૈસા ખર્ચ કરીને આ રેસીપી ખરીદતા હોય છીએ, ઘરે પણ તમે સરળતાથી બનાવી શકો છો. બાળકોને આ રેસીપી બહુ જ પસંદ આવે છે. તમે કોઈ નાની મોટી પાર્ટીમાં પણ આ બનાવીને તૈયાર કરી શકો છો. બધી ટિપ્સ સાથે મેં રેસીપીને શેર કરી છે ફ્રેન્ડ્સ. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો એના માટે આપણે સ્વીટ કોર્ન લેવાની છે. તો મેં આ ફ્રોઝન સ્વીટ કોર્ન લીધી છે ફ્રેન્ડ્સ. તમે જે ફ્રેશ સ્વીટ કોર્ન આવે છે એ પણ લઈ શકો છો. હવે સ્વીટ કોર્નને આપણે બોઇલ કરવાની છે. તો ગેસ પર આ રીતે સોસપેનમાં પાણી ગરમ થવા રાખી દીધું છે. એમાં આપણે આ પેકેટને આમ જ એડ કરી દેશું. ઉકળી જાય સ્વીટ કોર્ન એટલે આપણે એને 2-3 પાણીથી વોશ કરી લેવાની છે. હવે મેં આ બાફેલા બટેકાને છાલ કાઢીને ઠંડા કરી લીધા છે અને આપણે આ રીતે મેશ કરી લેશું. તમે બટેકાને ખમણીને પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ, પણ આ રીતે મેશ કરીને પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બસ એમાં કોઈ ગાંઠા ના રહે એ રીતે આપણે સરસથી એને મેશ કરી લેવાના છે. હવે આમાં આપણે મસાલા કરીશું. તો ટેસ્ટ પ્રમાણે નિમક એડ કરી દીધું છે અને 1 મોટી ચમચી પીઝા સિઝનિંગ એડ કર્યું છે અને એટલા જ પ્રમાણમાં મેં અહીંયા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે અને આ થોડો એવો કાળા મરીનો પાવડર એડ કર્યો છે અને ફ્લેવર બહુ સારી આવે છે ફ્રેન્ડ્સ. પણ તમે નાના બાળકો માટે બનાવતા હોય તો એ કાળા મરીના પાવડરને સ્કીપ કરી શકો છો. હવે આ સ્વીટ કોર્ન ઠંડી થયા પછી એને આ રીતે મિક્સરમાં ક્રશ કરી લીધી છે. એને પણ આપણે એમાં એડ કરી દેશું અને હવે આપણે બાઇન્ડિંગ માટે આમાં કોર્નસ્ટાર્ચ એડ કરીશું. તો આ 2 ચમચી મેં કોર્નસ્ટાર્ચ એડ કર્યો છે. પછી વધારે જરૂર જણાય તો તમે વધારે એડ કરી શકો છો. હવે આ ચીઝ લી છે. તો આ રીતનું જે ડાઈસ ચીઝ આવે છે એ લીધું છે મેં. ચીઝને ફ્રેન્ડ્સ એકદમ ઠંડુ ફ્રીઝરમાંથી તરત જ કાઢીને યુઝ કરવાનું છે અને કમસે કમ આપણે બટેકા લીધા છે એનાથી અડધું ચીઝ તો એડ કરીશું આમાં. તો આ રીતે ચીઝ મેં એડ કરી દીધું છે અને હજી આપણે પછીથી અંદર પણ ચીઝ એડ કરીશું. તો હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આ રીતે બધું મિક્સ કરીને થોડું મિશ્રણ લઈને આ રીતે આપણે ફેલાવી લેશું. આ સમયે ફ્રેન્ડ્સ બાઇન્ડિંગ ઓછું લાગતું હોય, તમને મિશ્રણ ઢીલું લાગતું હોય તો તમે થોડો બ્રેડ ક્રમ્સનો પાવડર પણ આમાં એડ કરી શકો છો. બ્રેડ ક્રમ્સ જે આપણે બનાવીએ છીએ એ એડ કરી શકો છો. આ રીતે મેં વચ્ચે એક ચીઝ ક્યુબ રાખીને આ રીતે બોલ બનાવી લીધા છે. બધા બોલ્સને આ રીતે તૈયાર કરી લેશું અને હવે આપણે આના માટે કોટિંગ કરવાની છે. તો આ એક બાઉલમાં મેં કોર્નસ્ટાર્ચ લીધો છે. ફ્રેન્ડ્સ, અહીંયા એક અગત્યની ટિપ્સ છે. તમે આ ચીઝ બોલને ડીપ ફ્રાય કરવાના હોય તો પહેલાં આ રીતે સૂકા કોર્નસ્ટાર્ચમાં જ એક વાર બોલ્સને કોટ કરી લેવા અને પછી આપણે એમાં પાણી એડ કરીને સ્લરી બનાવવાની છે. આ રીતે એમાં ટેસ્ટ પ્રમાણે નિમક એડ કરી દેશું અને થોડા એવા પીઝા સિઝનિંગ એડ કર્યું છે. હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે આનું મિશ્રણ કરી દેશું. મિશ્રણમાં પણ ફ્રેન્ડ્સ આપણે ધ્યાન રાખવાનું છે. ડીપ ફ્રાય કરવાનું હોય તો આ બેટરને થોડું ઘાટું રાખવાનું છે. એકદમ રબડી જેવું બેટર રાખીને આપણે એમાં કોટ કરવાના છે ચીઝ બોલને. મેં અહીંયા બેટરને થોડું પાતળું રાખ્યું છે. હું આ બોલ્સને ડીપ ફ્રાય નથી કરવાની. તો આ રીતે એક એક બોલ્સ આપણે એડ કરતા જઈશું. હલકી એવી આ રીતની કોટિંગ આવી જાય છે, તમે જોઈ શકો છો. અને પછી આ રીતે બ્રેડ ક્રમ્સમાં એડ કરીને આપણે બધા બોલ્સને કોટ કરી લેશું. આ રીતે કોટ કરવાથી ફ્રેન્ડ્સ થોડા ઘણા સહેજ અમથા એવા ખુલ્લા રહી જાય બોલ્સ એવી શક્યતા રહે છે. પણ તમે ડીપ ફ્રાય કરવા માંગતા હોય તો પહેલાં કોરા લોટમાં કોટ કરીને પછી ઘાટા સ્લરીમાં કોટ કરીને પછી બ્રેડ ક્રમ્સમાં એકદમ લીક પ્રૂફ થઈ જાય અને તળતી વખતે ચીઝ બહાર ન આવે. મેં અહીંયા અપ્પે પેન લીધું છે અને એમાં આ રીતે થોડું થોડું તેલ એડ કરીને બોલ્સ એડ કરી દેશું. આ રીતે બહુ જ બેસ્ટ રીત છે ફ્રેન્ડ્સ ચીઝ બોલ બનાવવાની. એકદમ પરફેક્ટ ચીઝ બોલ બનીને તૈયાર થાય છે અને ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જાય છે. તો આપણે ડીપ ફ્રાય શું કામે કરવા જોઈએ ફ્રેન્ડ્સ? આ તમે જોઈ શકો છો. આ રીતે અત્યારે જ ચીઝ આમાં મેલ્ટ થવા લાગ્યું છે, ચીઝ પુલ બને છે. અલટ પલટ કરતા જઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે એને ઉપરથી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આ રીતે ક્રિસ્પી એવા બની ગયા છે, તમે જોઈ શકો છો. ચીઝ પણ આમાં સરસથી મેલ્ટ થઈ જાય છે. તો આ બધા ચીઝ બોલ બનાવીને તૈયાર કરી લીધા છે મેં.
એક ચીઝ બોલને ખોલીને બતાવીશું તો એકદમ ચીઝ મેલ્ટ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તમને મારી આ રેસીપી કેવી લાગી છે ફ્રેન્ડ્સ, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અત્યારે બહુ જ ગરમ છે ચીઝ બોલ. ફ્રેન્ડ્સ, રેસીપી સારી લાગી હોય તો લાઈક જરૂરથી કરી દેજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.